તો એક તરફ રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ખમરોડ્યું, પરંતુ હવે વારો છે ઉત્તર ગુજરાતનો। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે અમે વિંડીના માધ્યમથી આપને બતાવવાના છે કે શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે એક તરફ ભારે વરસાદની આ પરિસ્થિતિ અને એની વચ્ચે ખૂબ જ ચિંતાનો આ વિષય છે, કારણ કે હજુ પણ એ સિસ્ટમ સક્રિય બની છે। આ વખતે એક એવું અપવાદ જોવા મળ્યું છે કે જ્યાં દક્ષિણ કોરિયાથી વાદળોની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે। હવે વિંડીના માધ્યમથી આપણે સૌથી પહેલા એ સમજવાનું છે કે આજે અને અત્યારે શું પરિસ્થિતિ છે। સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીશું કે અહીંયા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ ઉત્તર ગુજરાત તરફ એ સિસ્ટમ અત્યારે છે અને એની સીધી અસર થવાની છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે એક તરફ જે સુરત સહિતનો વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે અને ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અહીંયા જે રાપર સહિત એટલે કે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે કોસ્ટલ એરિયા છે ત્યાં પણ વરસાદ વરસવાનો છે, પરંતુ ત્યાં થોડી ઘણી રાહત છે, પરંતુ બીજી તરફ મધ્ય ગુજરાતમાં પરિસ્થિતિ જે પ્રમાણે પહેલા હતી તેવી જ રહેવાની છે અને ત્યાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। એટલે ગુજરાતની અત્યારની આ પરિસ્થિતિ અત્યારે ઉત્તર ગુજરાત માટે ખૂબ જ ભારે સમય રહેવાનો છે અને વિંડીના માધ્યમથી આપણે એ પણ જોઈ રહ્યા છે। આ નીચેનો પટ્ટો પણ આપ જોઈ રહ્યા છો કે આખી આ વરસાદી સિસ્ટમ જે છે કે જ્યાં દક્ષિણ ગુજરાતનો આખો એ પટ્ટો અને આખી આ સિસ્ટમ મુંબઈ સુધી પણ એટલે મહારાષ્ટ્ર સુધી પણ જઈ રહી છે। હવે આવનારા દિવસોમાં શું સ્થિતિ રહેવાની છે એ આપણે થોડું સમજી લઈશું, કારણ કે આગામી દિવસો પણ ખૂબ જ ભારે રહેવાના છે। હવે આપણે રવિવારની પરિસ્થિતિ ઉપર નજર કરીશું। આપ જે જોઈ શકો છો કે જ્યાં આ જે સિસ્ટમ છે એ વધારે મજબૂત બની રહી છે। હવે એક તરફ ઉત્તર ગુજરાતમાં તો વરસાદની આગાહી સ્વાભાવિક રીતે છે અને આપ આજે આ પટ્ટો જોઈ શકો છો કે જ્યાં રાજસ્થાન સુધી તેની અસર જોવા મળી રહી છે। ઓરેન્જ એલર્ટ આવતીકાલે પણ રહેવાનું છે, પરંતુ આપ જોઈ શકો છો કે મધ્ય ગુજરાતમાં આવતીકાલનો દિવસ ખૂબ જ ભારે રહેવાનો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે દિવસ ખૂબ જ ભારે રહેશે, કારણ કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના વિસ્તારો છે જ્યાં આપણને અતિ ભારે વરસાદ વરસતો જોવા મળશે। આ સિવાય દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ ફરી એક વખત કે જ્યાં આવતીકાલ માટે પણ યલો એલર્ટ રાખવામાં આવ્યું છે। આ સિવાય જે કચ્છના અમુક વિસ્તારો છે ત્યાં થોડો ઘણો આપણને વરસાદ જોવા મળશે, જે પ્રમાણમાં ખૂબ ઓછો વરસાદ આપણને કચ્છમાં જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાતની જે સ્થિતિ છે એ ગંભીર રહેવાની છે। કોસ્ટલ એરિયા છે ત્યાં આગળ આપણને વરસાદની જે સ્થિતિ છે એ થોડી ઘણી જોવા મળશે અને સાથે જે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એમાં સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે ત્યાં આપણને વરસાદ વધારે જોવા મળશે। દક્ષિણ ગુજરાત ઉપર થોડી નજર કરી રહીએ તો જે પ્રમાણે આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાતમાં પણ પરિસ્થિતિ હજુ પણ સામાન્ય થવાના કોઈ જ આસાર નથી દેખાઈ રહ્યા, કારણ કે એક તરફ આ વરસાદની આ સિસ્ટમ અને આપ જોઈ શકો છો કે આખી આ જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી તરફની છે અને એના જ કારણે વરસાદ ન માત્ર ગુજરાતમાં વરસવાનો છે, પરંતુ એની સાથે સાથે મહારાષ્ટ્રના જે ભાગો છે ત્યાં પણ વરસાદ વરસવાનો છે। આ જે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે જે સિસ્ટમ છે એ વધારે સક્રિય બની રહી છે અને એની અસર આપણને ફક્ત ગુજરાત સુધી સીમિત નથી, પરંતુ તેની જે અસર છે એ રાજસ્થાન સુધી આપણને અહીંયા દેખાઈ રહી છે। આપ જોઈ શકો છો કે રાજસ્થાન સુધી આ જે સિસ્ટમની અસર છે તે દેખાઈ રહી છે। ખૂબ ગંભીર સ્થિતિ આવતીકાલે પણ રહેવાની છે। હજુ પણ એ આશા હોય કે વરસાદ રોકાશે, હજુ પણ એવી અપેક્ષાઓ હોય કે વરસાદ વિરામ લેશે અને થોડી રાહત મળશે, તો ના, એવી પરિસ્થિતિ અહીંયા નથી બનવાની। હજુ પણ પરિસ્થિતિ થોડી વિકટ બને એવી પૂરેપૂરી શક્યતાઓ છે। આવતીકાલની આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને જ્યારે આવતીકાલ સાંજની જો વાત કરીએ તો લગભગ સાંજે વરસાદનું પ્રમાણ વધારે વધી શકે છે। ઘટાડો થવાની કોઈ શક્યતા નથી, પરંતુ વધે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। આપ અહીંયા જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં પણ એક તરફ વરસાદી માહોલ જામશે, સીધી અસર કોસ્ટલ બેલ્ટ પર થવાની છે અને એટલા જ માટે આખો જે કોસ્ટલ બેલ્ટ છે ત્યાં વરસાદ રહેશે। કચ્છનો એરિયા એટલે રાપરમાં પણ વરસાદ વધારે નોંધાશે, સુરેન્દ્રનગર, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું પ્રમાણ વધારે વધશે। આ સિવાય જે સિસ્ટમ અહીંયા સક્રિય બની છે એટલે આખા જે ઉત્તર ગુજરાતને પણ આ સિસ્ટમ ઘેરવાની છે, જે રાજસ્થાન સુધી પહોંચી જવાની શક્યતાઓ છે અને આ તરફ જે આખો બેલ્ટ છે દક્ષિણ ગુજરાતનો જે મહારાષ્ટ્ર સુધી જઈ રહ્યો છે, મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે, ત્યાં પણ વરસાદી માહોલ રહેવાનો છે। આખા ગુજરાતમાં આવતીકાલે સ્થિતિ ગંભીર રહેવાની છે। આખો દિવસ
એવું નથી કે બપોર પછી વરસાદનું પ્રમાણ ઓછું થાય, પરંતુ જે વાદળો છે એ ફરી ઘેરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અને જેમ મેં શરૂઆતમાં વાત કરી કે આ વખતે દક્ષિણ કોરિયા સુધી આખો વાદળોનો એ લાંબો પટ્ટો જોવા મળી રહ્યો છે અને એમાં પણ વાદળો હજુ પણ ઘેરાઈ રહ્યા છે, એટલે વરસાદનું પ્રમાણ આ વખતે આપણને વધારે જોવા મળવાનું છે. આવતીકાલની આ પરિસ્થિતિ સાંજ સુધી જે સ્થિતિ રહેવાની છે એ અમે આપને બતાવી છે. અને બીજી તરફ હવે જ્યારે સોમવારનો એ સમયગાળો આવશે ત્યારની જે પરિસ્થિતિ કે ત્યાં પણ આખા ગુજરાતમાં આપ જોઈ શકો છો કે વરસાદી માહોલ છે. અહીંયા આપ જોઈ શકો છો કે જે રીતે અમદાવાદમાં 2 દિવસ પહેલા જે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને પાણી થઈ ગયું હતું એ જ પરિસ્થિતિ રહેવાની છે. એટલે અહીંયા અમદાવાદ માટે હજુ પણ 2 દિવસ ભારે રહેવાના છે. ઉત્તર ગુજરાત માટે તો ભારે રહેવાના જ છે, પરંતુ તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ફરી એક વખત મંડાણ દેવાના છે. આપ જોઈ શકો છો કે દક્ષિણમાં જ્યારે આપણે થોડા આગળ વધીએ મહારાષ્ટ્રમાં પણ આપણને એટલો જ વરસાદી માહોલ જોવા મળવાનો છે. એટલે વિન્ડીના માધ્યમથી આગામી જે 2 દિવસો છે એની પરિસ્થિતિ આપણે જોઈ છે કે શું સિચ્યુએશન રહેવાની છે. કારણ કે એક તરફ ભારે વરસાદની આગાહી છે અને બીજી તરફ તેની સાથે સાથે જે વરસાદી પાણી ભરાયેલા છે, લોકોને અપેક્ષાઓ હોય કે વરસાદી પાણી ઉતરશે, પરંતુ પરિસ્થિતિ અહીંયા કંઈક અલગ જ છે. હજુ પણ લોકોએ વધારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે.